નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની શાંતિ ડહોળવા અને કોમી એખલાસ બગાડવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચનાર મુખ્ય આરોપી મોહમ્મદ હનીફ ઉર્ફે બટકો અબુબક્કર મેમણને સિટી પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યો છે। ગત સપ્ટેમ્બર મહિનામાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બાબતે લોકોની ઉશ્કેરણી કરી ગેરકાયદેસર મંડળી રચી પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવાના અને પથ્થરમારો કરવાના ગુનામાં આ આરોપી સંડોવાયેલ હતો। પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમે હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વાઘોડિયા રોડ વિસ્તારમાંથી આ વોન્ટેડ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજા કિસ્સામાં વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 01ની ટીમે વર્ષ 2007થી રાવપુરા પોલીસ સ્ટેશનના છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સતીશ વિકાસભાઈ પાટેલને 18 વર્ષ બાદ પકડી પાડ્યો છે। આ આરોપીએ અન્ય શખ્સો સાથે મળી શ્રી વાજપાઈ યુવા સ્વરોજગાર સ્કીમ હેઠળ બેંકમાંથી ₹80,000ની લોન લીધી હતી અને ફરિયાદીની ખોટી સહીઓ કરી દસ્તાવેજો બનાવી વિશ્વાસઘાત કર્યો હતો। ગુનો કર્યા બાદ આરોપી મહારાષ્ટ્ર અને સુરત ખાતે છુપાઈને રહેતો હતો, પરંતુ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી એએસઆઈ રાજેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે તેને મુજમહુડા રોડ પરથી ઝડપી પાડી જેપી રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।